નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના જે કર્મચારીઓને આનંદના સમાચાર મળી રહ્યા છે તેમના પગાર વધારા બાબતે. અને મિત્રો, સાથે ડિસેમ્બરથી કર્મચારીઓના માટે પગાર વધારો, ડીએ એચઆરએ સાથે પણ વધારો કરવામાં આવે છે. તો મિત્રો, જે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા આનંદના સમાચાર આવી રહ્યા છે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો આપણે આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલીવાર આવી રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે અને પગાર બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમને કહ્યું તેમ રાજ્ય સરકાર બાબતે ડીએમાં 3% વધારો કરવામાં આવ્યો હતો. હવે તે વધીને 53% થઈ ગયો છે. ગયા મહિને 24 ઓક્ટોબર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની તર્જ પર રાજ્ય કર્મચારીઓને ડીએમાં 3% વધારો કર્યો હતો. રાજ્યમાં અગાઉ રાજ્યના કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું ડીએ આપવામાં આવતું હતું. તો 3%ના વધારો સાથે ડીએ હવે 53% થઈ ગયું છે. આ ડીએ 1 જુલાઈ આપવામાં આવશે, જેમાં નાણાં વિભાગ આદેશ જારી કર્યો હતો કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના 4 મહિનાના ડીએ પીએફ જમા કરવામાં આવશે. તે જ સમયે નવેમ્બર મહિનાથી પગારમાં 3% ડીએની રકમ આપવામાં આવશે. નવેમ્બર મહિનાનો પગાર જુલાઈથી આપવામાં આવશે, જેમાં નાણાં વિભાગ આદેશ જારી કર્યો હતો કે જુલાઈમાં, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 4 મહિનાના ડીએ પીએફ જમા કરવામાં આવશે. તે સમયે નવેમ્બર મહિનાનો પગાર 3% ડીએની રકમમાં આપવામાં આવશે. નવેમ્બર મહિનાનો પગાર 1 ડિસેમ્બર મળશે. નવા વધારા પછી એચઆરએ અનુક્રમ 10-20% કરવામાં આવે છે. નાણાં વિભાગ 30 ઓક્ટોબર અંગે આદેશ જારી કર્યો છે. આ વધેલા એચઆરએ 1 નવેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં મળેલા પગાર એચઆરએ ઉમેરવામાં આવશે. આ રીતે તેમને ડિસેમ્બર મહિનામાં પગારમાં ઉમેરવામાં આવતા ભથ્થામાં 9 વધારાનો લાભ મળશે. અને આમાં ડીએ અને એચઆરએ બંનેની રકમમાં વધારા કારણે રાજ્ય કર્મચારીઓને વધેલો પગાર મળશે. તો મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે.